તે એમાં બુદ્ધિ બગડી જાય. જરાક ચરિત્ર આગા પાછા કહે ને, ખાસ આપણા ઉપર આવે ને તારે આપણે સાંઈ સામું ના જોએ, બોલાવે નહીં, તે તો તકલીફ થઈ જાય. લો કે ભગવાન હશે કે કેમ, લો એવું થઈ જાય. ઓલા સાવ લબાડ જેવાને બોલાવે છે ને, હું ધર્મ નિયમ પાડું તો મને બોલાતા નથી, ગડબડ થઈ જાય. પણ ના થાય ને એ નિષ્ઠા કહેવાય, એ પાકો સત્સંગી કહેવાય. તો પ્રોફેસર એમાં બધું આ ના થાય અને ગૂંચાઈ જ જાય. શું ચાલે છે આ બધું સરકસ, એવું જ લાગે. આપણા સમયમાં બધામાં આવે ને, જો આપણે આ શિબિર છે ને, તમને મિત્ર નથી કેવું લઈને આવવાનું, ગૂંચાઈ જાય તમારું મિત્ર. શું છે આ બધું, આ શું ચાલે છે આ બધું, આ એમ જ થાય બધી આ ભીડો, પછી ટૂંક ટૂંક થઈ જવાનું બધા. શું ટૂંક ટૂંક શું, આ ભીડો શું, આ ભીંડો, શાક ભીંડા, એવું થઈ જાય. પછી બીજી વાત છે, મારા કે પદ્યના 14માં લીમડો તે લીમડો, તમને એક વાર બતાવી દેવામાં આવ્યું કે આ લીમડાનું ઝાડ છે, આ આંબો છે. પછી માણસ ગાંડો થાય ને તો ના ફરે. બોલો, રાતના 2 વાગે ઉઠાડીને કહો કે આ શું, તો લીમડો એ લીમડો જ રહે, કે આંબો ના થઈ જાય. એમ એક વાર ભગવાન મનાઈ ગયા પછી એમ જેને મૂળપણે, વજીબાને મૂળપણે નિશ્ચય હતો. ભગવાન પોતે જ ડોલાવે તો ના ડોલ્યા. બોલો, પછી બીજા કોની તાકાત છે? ભગવાન પોતે કસોટી કરી તો એ ન ડગ્યા, બીજો કોણ ડગાવવા સમર્થ છે? તો જે એવું છે, એટલે આવી રીતે થઈ જાય ને પછી કામ થાય, પછી તો ડેવલપમેન્ટ થાય, પછી ઘડતર ને ચણતર થાય. આવું જ્યાં સુધી જો મુક્તાન સ્વામી કહું, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાષે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. એટલે વહેતું પાણી હોય ને, ખડખડ ખડ, એમાં મોઢું દેખાય, તો સ્થિર પાણી હોય એમાં દેખાય. જ્યાં સુધી ડગમગ ડગમગ થતું હશે કે આ હશે કે નહીં, આ હશે કે નહીં, ત્યાં ચણતર ઘડતર ના થાય. પાક કે પાય છે જ. પછી શરૂઆત થાય તો ઘડતર ચડતરની, પછી પ્રોસેસ શરૂ થાય એકાંતિકપણાની. ત્યાં તો કેસ હાથમાં જ ના લે, ત્યાં ડગમગ ડગમગ થતું હોય ને, ભગવાન કેસ ઉપાડે જ નહીં, તમારું પડ્યું રહે ફાઇલમાં. નિરાંતે જ્યારે લાગ આવે ત્યારે જુએ. પછી ઉપાસનાની વાત મહારાજ કહે છે કે જો આ કેટલી અગત્યની છે. ઉપાસનાની વાત તે સૂજે તો આ જ સમજો તો એટલી જ સમજવાની છે, અને સૂજે તો 100 વર્ષ કરીને સમજો તો પણ એટલી જ સમજવી છે. ને આ વાત સમજીને એવી દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. આ વાર્તા નિત્ય પ્રત્યે દિવસમાં 1 વાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. જો ઘણી વાત છે ને, ઘણી દવા એવી હોય છે કે મહિને 1 વાર લેવાની હોય, 6 મહિને 1 વાર લેવાની હોય, કે દિવસમાં 1 વાર, ઘણી દિવસમાં 3 વાર, પણ એ મહિના સુધી રોગ માટે પતીએ. આ તો રોજ આ દવા જિંદગીના અંત સુધી દિવસમાં 1 વાર તો સંભાળી જ રાખે. કઈ ઉપાસનાની વાત, આ જે મળ્યા છે આપણને, એ મનુષ્ય ભાવ ના આવે અંદર, દીવ ભાવ રહે, એ રીતે મનન ચિંતન કરવાનું. વાત સાચી છે. ભલે આપણે ગમે વાત છીએ, આપણી આ લોકમાં કોઈ ગણતી નથી. શબરીની શું ગણતી હતી આ લોકમાં? રાણી હતી શબરી, શેઠાણી હતી,
વિધવા નથી, રૂપા નથી, ધનવા નથી, કુળવા નથી, નાગર બ્રાહ્મણ હતી, બધી ચોકડી ચોકડી. તો લોકો યાદ કરે છે 21 લાખ વર્ષ થઈ ગયા. રૂપાને, વિધવાને, ધનવાને, પંડિત કોઈ પૂછતું નથી. કાળની એક થપાટના ગ્રાહક બધા ઉપડી ગયા. તો જો આપણે આ બહારના લોકથી એના સર્ટિફિકેટથી માપ ના કાઢો તમારે. આપણે આનો સંબંધ થયો છે એના માપ કાઢો બસ. પ્રમુખ સાહેબ આપણને સંબંધ થયો છે, બહુ મોટા છીએ આપણે, કરોડો યજ્ઞો કર્યા છે, પૂર્વે કેટલું કર્યા તારા સંબંધ થાય. મહારાજના શબ્દો છે, મારા ઘરના નથી. છેલ્લાનું બીજું વાંચો. છેલ્લાના બીજાના વચનામૃત મહારાજે કહ્યું, અનંત જન્મના પૂન ભેગા થાય તેને કઈ સત્સંગનો યોગ થાય છે. એમને નથી થતું. આપણે ગમે એવા છીએ, પગમાં બૂટ ના હોય, નોકરી ઠેકાણા ના હોય, આપણે બીજાને સલામ ભરવી પડતી, પણ તોય તમે મોટા છો. હા, આખી દુનિયા બ્રહ્માંડમાં તમારી સાથે તમે કોઈ આવે એમ નથી. આ ભગવાન આપણને રાખ્યા છે. આ ઓલા શેખજીને લાકડી આપીને કોણ સહેજાન એવું થઈ ગયું. એટલે આપણને એવું ના થાય એટલે આ રાખ્યા છે, પગમાં જોડા ને બધું. હા, મુશ્કેલી થઈ જાય. સ્વામી બાપાને કોણ પ્રમુખ? ઓહો વાહ, એવું થઈ જાય. પણ આપણે મોટા છીએ, ખૂબ સંસ્કારી, ખૂબ ભાગ્યશાળી છીએ. આવા પુરુષના યોગમાં આવ્યા છે. આ જો વાત આપણે સમજાઈ જાય ને, એ ઉપાસના. હા, બી શું ઉપાસના? આવો ગમે પરિસ્થિતિની અંદર પણ પોતાને ભાગ્યશાળી માને અને ખૂબ ભગવાનના સંબંધે કહીને પોતે ગૌરવ લેતો હોય તો એ ઉપાસના. જો ઉપાસના શબ્દ શું છે? ઉપ વત્તા આસન. આસન, ભગવાનનું આસન, એમની પાસે ઉપાસન, પ્રમુખ ને ઉપપ્રમુખ નથી હોતા? તો પ્રમુખની પાસે ઉપપ્રમુખ, એમ આસનની પાસે ઉપાસન. એટલે આસન એટલે આ ભગવાન, એમની પાસે જેનો નંબર લાગે ઉપાસના. તો મહારાજે કહ્યું કે ઉપાસના નિરાકાર ઉપાસના કહેવાય જ નહીં. સાકાર વાળાને જ ઉપાસના કહે. મૂર્તિમાન હોય એની પાસે ને આ નિરાકાર ક્યાં બેસવાનો પાસે? નિરાકાર આસન ક્યાં જમાવશે ઓલો ઉપાસન વાળો? એટલે ઉપાસના શબ્દ છે ને નિરાકાર માટે વપરાય જ નહીં. હા, તમે એટલું કહી શકો કે ભગવાન નિરાકાર માને છે, પણ એને ભગવાનની નિરાકાર ઉપાસના છે એ ખોટો પ્રયોગ છે. ભગવાન નિરાકાર માને છે, પણ ભગવાનની નિરાકાર ઉપાસના એવું નહીં. ઉપાસના સાકાર જ છે, બીજી વાત જ નહીં. એટલે આપણે એ હવે ઉપાસના અંદર 4 વસ્તુ સમજવાની છે. એકદમ આઉટસ્ટેન્ડિંગ જેને કહીએ છે એના. એક તો સર્વોપરી, પછી સાકાર, સર્વ કરતા હરતા અને પ્રગટ. એની અંદર પણ કરતાપણાની 80% માર્ક એના છે. ત્યાં બધા ફૂ થઈ જાય છે કરતાપણામાં. સર્વોપરી તો બધું એમાં કઈ વાંધો આડું આવતું નથી. કોઈ કરતાપણામાં વાંધો આવે છે ને. હા, ઓલાએ મને માર્યો, ઓલાએ કર્યું, ઓલાએ કર્યું, જો થઈ જાય. તો સર્વોપરી છે ને, જો શબ્દ જ સર્વ વત્તા ઉપરી બેને જોઈન કરે સર્વોપરી. હા, આપણે તો બધે સર્વોપરી લગાડે. રસોઈ કે અરે ટોપ યાર, દાળ સર્વોપરી, ત્યાં લગાવી દીધી. દાળમાં સર્વોપરી લો. ઉતારો કે અરે સર્વોપરી તો લો, બધે લગાવી રાખીએ. એટલે ભાજી મુરા કરી નાખ્યો સર્વોપરીને. એટલે એની જે મહત્તા ગૌરવ હોવું જે નથી રહ્યું. બધે એને છાસ વારે પ્રયોગ કરીએ છીએ આપણે. એટલે ગૌરવ જે એનું મહત્વ હોવું જે મટી ગયું. બાકી સર્વોપરી એટલે
સર્વોપરીની અંદર પણ જો 10નો આંકડો હોય ને તો 11 પણ એના ઉપર છે કે નહીં? 10 થી 11 ઉપર જ છે, અને લાખ પણ ઉપર છે 10 થી, અને કરોડ ને અબજ પણ ઉપરથી. પણ 10 થી 11 કેટલો ઊંચો? જરાક 1 ઇંચ. અને 10 થી અબજ કેટલો ઊંચો? અનંત ગણો. એમ ભગવાન સર્વોપરી તો છે, પણ કોઈનો દાવો બંધાતો નથી. ધારો કે તે ક્લાસમાં કોઈ પહેલો નંબર આવતો હોય, 99% લાવે, અને બીજો નંબર આવે 45% લાવે. કેટલું અંતર છે બેની વચ્ચે? બેની વચ્ચે તો કેટલા લાખો વિદ્યાર્થી આવી જાય. 0.11 કરો તો કેટલો ફેર પડી. એમ ભગવાન સર્વોપરી આપણે કહીએ છીએ ને, જો સ્વામીની વાતમાં જ છે, આપણે સ્વામીની વાત લઈએ. ઉપાસના ચોખ્ખી સ્વામી ગુણાતીતાન સ્વામી કહે છે, 5મા પ્રકરણની 282 વાત છે. ઉપાસના ચોખ્ખી સમજવી. આ સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહીં, તેમ આ ભગવાનને પણ કોઈની ઉપમા દેવાય નહીં. સર્વોપરીની અંદર પણ કેટલા ઉપર છે આ તો માપમાં ના. હજુ ઉપાસના તે વાંચ્યું ઉત્પત્તિ ક્રમ ને બધું, ત્યાં અંદર આવે છે અનંત કોટી બ્રહ્માંડ. એ બધું માયાનું કાર્ય છે, માયાનું કાર્ય છે. આ બધી અનંત કોટી બ્રહ્માંડ નું જે કાર્ય છે ને માયા, એ મૂળ પુરુષના એક દેશમાં લીન થઈ જાય. જેમ આપણે આ શરીર છે એમાં એક ઓલું આપણે વડનું બી કેટલું ઝીણું હોય, એક તલનો દાણો લે ને, બીજું નહીં સમજાય. વડ કેટલા વાળા બિચારા શહેર વાળા નહીં સમજાય. તલ તો બધા જોયું છે, તલનો દાણો. આપણા શરીરમાં એક તલનો દાણો શું હિસાબમાં? આ મૂળ પુરુષ ની આગળ અનંત કોટી બ્રહ્માંડ એક તલનો દાણો છે. મૂળ પુરુષ અક્ષરધામનો એક મુક્ત, એની આગળ અનંત કોઈ બ્રહ્માંડની માયા તત્વ કઈ હિસાબમાં નથી. હવે એવા તો અનંત મૂળ પુરુષ છે, અનંત મુક્તો છે. એ ગુણાતીતાન સાઈના એક દેશમાં લીન થઈ જાય. એટલા સમજ. અને મૂળ અક્ષર તો એક જ છે, પણ મહારાજ એમના અનંત ઘણા આગળ છે. તો મહારાજ કેટલા સ્વરૂપરી વિચાર તો કરો. શું આ લોકમાં બધા હસવું આવે, આપણે એવું થાય કેવા ભગવાન. જો આવી ઉપાસના થાય ને તો પતિવ્રતાની ભક્તિ થાય. હા, બાકી તો ગડબડ સડબડ થાય, બધે ચોખા મૂકે આમ થાય ને તેમ થાય. આવા ભગવાન મળ્યા છે. શું હિસાબમાં બીજા કોનો આશરો કરવા જાઓ, કોનો હાથ લંબાવવા જાઓ, એ બધા તો તમે સમર્થ છો. તમે બધાને પૂરું પાડો છે, ભગવાનની ક્યાં જરૂર છે? તો જો, અને સર્વોપરીમાં કેવું છે, તો આપણે બધા કંઠી કોની પહેરી છે? સ્વામિનારાયણની. ભજન કોનું કરો છો? સ્વામિનારાયણનો. આશરો કોનો? સ્વામિનારાયણનો. બધી વાતે સ્વામિનારાયણ. પણ જો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ના મળે તો અક્ષરધામની પ્રાપ્તિ ના થાય. હા, રોજ 100 મારા ફેરવતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ જો ભગવાન સર્વોપરી ના હોય તો અક્ષરધામ ના મળે. વ્રત ઉપવાસ કરો, વૈષ્ણવ વાંચો, બધું, પણ ભગવાન સ્વરૂપરી જાણવા જોઈએ. હા, તો કામ થાય. કરતા સાકાર પ્રગટ એ જાણવા નહીં. સર્વોપરી અક્ષરધામ માટે સ્વરૂપરી મારે, એમના ઉપર કોઈ છે જ નહીં. તો બીજા તો કરતા, આ બ્રહ્માંડના કરતા વૈરાટ બ્રહ્મા છે. મહારાજે કહ્યું એમને સોંપી દીધું. એમ કાળક્રમ માયાને સોંપી દીધા ભગવાને, જાઓ તમે આ લોકોને કૂટો બધા. એટલે કરતા એકલા નહીં, સર્વ કરતા એ ભગવાન. ખાલી કરતામાં તો બધા ઘણા કરતા છે, સર્વ કરતા હતા.
એટલે એ તો સર્વોપરી એક માનો ને તો બીજી ત્રણેય નિષ્ઠા કામમાં આવે, નહીં તો એમાં ફેર પડી જાય.